ડોક્ટર મારી 70 વર્ષીય સાસુનો ગર્ભ સાફ કરવા લાગ્યા તો તેમની ચીસોથી મારું દમ ઘૂંટાવા લાગ્યો. તે વિધવા થયાના 30 વર્ષ પછી ગર્ભવતી થઈ ગયા હતા. સાસુ ડોક્ટરને હાથ પણ લગાવવા દેતા નહોતા. ડોક્ટરે કહ્યું તે મરી જશે. જ્યારે પતિએ સખત રીતે કહ્યું હતું, ભલે તે ગર્ભ સાફ કરતી વખતે મરી જાય, મને તેની કોઈ પરવા નથી. અચાનક મારી સાસુનું ગર્ભાશય સાફ કરતી વખતે મૃત્યુ થયું. હું આશ્ચર્યચકિત હતી. સાસુના રૂમમાં કોઈ જતું પણ નહોતું, તો પછી તે ગર્ભવતી કેવી રીતે થયા? અમે સાસુના મૃતદેહને ઘરે લાવ્યા. જેવું મેં તેમની ખાટલા પરથી ચાદર હટાવી નીચે પડેલી વસ્તુ જોઈને મારો જીવ તળવે ચોંટી ગયો. હું ચીસ પાડીને પતિને બોલાવી લાવી, કારણ કે મારી સાસુ પ્રાર્થનાની ચટાઈ પર બેસીને ભગવાનનો જાપ કરી રહ્યા હતા. તેઓ અત્યંત ધાર્મિક સ્ત્રી હતા, પણ આજે તેમના ચહેરા પર એક અજાણ્યો ભય હતો. વિપુલ, મારો પતિ, આજે સવારે ગુસ્સામાં ઘરેથી નીકળ્યો હતો અને કહીને ગયો હતો કે તે આજે સત્ય જાણીને જ રહેશે. દરવાજો કોઈ તોફાનની જેમ ખુલ્યો અને મારો પતિ અંદર દાખલ થયો. તેની આંખો લોહીની જેમ લાલધૂમ થઈ રહી હતી. તેના હાથમાં એક સફેદ કવર હતું, જે તેણે ટેબલને બદલે જમીન પર ફેંકી દીધું હતું. માં માળા છોડીને ઊભા થઈ ગયા. બેટા, બધું બરાબર તો છે ને? વિપુલ પાગલની જેમ ચીસો પાડ્યો. માં, તમે અમને ક્યાંય મોં બતાવવા લાયક નથી છોડ્યા. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, વિપુલ, ડોક્ટરે શું કહ્યું છે? તેણે મા તરફ આંગળી ચીંધી. આ રિપોર્ટ છે માની. માએ જીવતા જીવ મને મારી નાખ્યો છે. માએ ધ્રુજતા હાથે રિપોર્ટ ઉપાડ્યો અને તેને જોવા લાગ્યા. તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. આ જૂઠ છે. વિપુલ એકદમથી ચીસ પાડ્યો. લોકોના મેળા સાંભળીને મારા કાન પાકી ગયા હતા. વિસ્તારવાળા ઈશારો કરતા કે પોતાની મા પર નજર રાખો. મેં વિચાર્યું, આ બધા બકવાસ કરે છે. મારી પત્ની ભટકી ગઈ છે, પણ આ રિપોર્ટ, આ પણ જૂઠ છે. હું તરત બોલી, હું નહોતી કહેતી વિપુલ, માજીની તબિયત કંઈક બરાબર નથી લાગતી. તે વારંવાર ચક્કર આવવા, ઉલટીઓ કરવા. માએ રિપોર્ટને છાતી સરસો ચાંપ્યો, જાણે કે તે કોઈ સાપ હોય. મંજુ, ભગવાનનો ડર રાખ. તું પણ એક સ્ત્રી છે. તું જાણે છે કે આ મારા પેટનો જૂનો દુખાવો છે. વિપુલે ગુસ્સાથી નજીક પડેલો ફૂલદાની ઉઠાવીને દિવાલ પર પછાડી દીધું. પેટ? તે બૂમ પાડ્યો. આ રિપોર્ટ પર સ્પષ્ટ લખ્યું છે પોઝિટિવ. ડોક્ટરે કહ્યું છે, અભિનંદન, તમારે ત્યાં બાળક આવવાનું છે. આટલું કહેતા જ તે દિવાલ સાથે ટક્કર મારીને રડવા લાગ્યો. હું કોને અભિનંદન આપું? મારા પિતાના મૃત્યુનો શોક મનાવો કે તમારી આ કરતૂતનો? માના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિપુલ, હોશ કર બેટા. હું તારી માં છું, વિધવા છું તારા પિતાની. મારી ઉંમર જો. લોકો શું કહેશે? લોકો તો હવે કહેશે. મેં ઝેર ભરેલા અવાજમાં કહ્યું. લોકો તો ત્યારથી કહી રહ્યા છે, જ્યાંથી તમે છુપાઈને હકીમો પાસે જતા હતા. અરે, હું હકીમ પાસે મારા પેટના અલ્સરની સારવાર કરાવવા જતી હતી. માએ ભાગવત ગીતા તરફ હાથ ઊંચો કર્યો. હું આ પવિત્ર કિતાબને હાથમાં ઉઠાવીને કહું છું, આ બધું જૂઠ છે. આ કોઈ ષડયંત્ર છે. વિપુલ બેટા, મારી વાત સાંભળ. નથી સાંભળવી મારી કોઈ વાત. વિપુલે માના હાથ ઝટકી દીધા. તમે આજે મને મારી નાખ્યો, જીવતો દફન કરી દીધો. વિપુલ, આ ડોક્ટર ખોટો હોઈ શકે છે. માએ છેલ્લી કોશિશ કરી. આપણે કોઈ બીજા ડોક્ટર પાસે જઈએ. કેમ? મેં ગુસ્સાથી કહ્યું, જેથી તમે રસ્તામાં જ કોઈ બીજી વાર્તા બનાવી શકો. આ ડોક્ટર શહેરનો સૌથી મોટો ડોક્ટર છે. રિપોર્ટ જૂઠું નથી બોલતા. વિપુલે માને બાજુથી પકડ્યા. તેમનો દુપટ્ટો માથા પરથી પડી ગયો. તમે મારા મરી ગયેલા પિતાની ઇજ્જત ધૂળમાં ભેળવી દીધી. ભગવાન માટે વિપુલ, મારા પર જુલુમ ન કર. મા રડી રડીને બોલી રહી હતી. મંજુ, તું જ આને સમજાવ. મેં બેદરકારીથી મોં ફેરવી લીધું. મારું દિલ જાણતું હતું કે કદાચ કંઈ ખોટું થઈ રહ્યું છે, પણ તે સમયે હું મારી જીત પર ખુશ હતી. આ ઘરમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી. વિપુલે નિર્ણય સંભળાવી દીધો. ક્યાં જઈશ હું? મા તેના પગમાં પડી ગયા. ત્યાં જ, જ્યાં તમે આ મોં કાળું કરતા રહ્યા છો. વિપુલે તેમને ધક્કો આપ્યો અને તેમના રૂમ તરફ ઘસડ્યા. આજથી તમે આ રૂમમાં કેદ રહેશો. ના કોઈ તમને મળશે, ના તમે કોઈને મળશો. નહીં વિપુલ, દરવાજો બંધ ન કરતો. મને અંધારાથી ડર લાગે છે. માં ચીસો પાડતા રહ્યા, પણ વિપુલે તેમને રૂમમાં ધકેલીને બહારથી સ્ટોપ પર ચડાવી દીધું.
રૂમની અંદરથી માના રડવાના અને દરવાજો પીટવાના આવાજો આવી રહ્યા હતા. વિપુલ બેટા, એકવાર મારી વાત સાંભળી લે. મંજુ, તારા પર ભગવાનનો કોપ થશે. તે એક નિર્દોષ પર આડ લગાવ્યું છે. મેં મારા કાન પર હાથ મૂકી દીધા. વિપુલ સોફા પર પડી ગયો અને માથું પકડીને બેસી ગયો. બધું ખતમ થઈ ગયું, સન્માન બધું જ. મેં તેના ખભા પર હાથ મૂક્યો. વિપુલ, હિંમત રાખો, જે થવાનું હતું તે થઈ ગયું. વિપુલે મારો હાથ ઝટકી દીધો. તું ખુશ છે ને હવે? તું જીતી ગઈ? તેના વાત મારા દિલને વાગી પડ્યા. પણ હું શાંત રહી. રૂમની અંદર માના અવાજો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા, જાણે કે તે પોતાની નિર્દોષતાનો વિશ્વાસ અપાવતા થાકી ગયા હોય. તે રાત્રે મને ઊંઘ ન આવી. વારંવાર માની તે છેલ્લી ચીસ મારા કાનમાં ગૂંજી રહી હતી, તારા પર ભગવાનનો કોપ થશે. બીજી સવારે પ્રલય બનીને ઉગી. ઘરમાં એક અવર્ણનીય ગુગળામણવાળી શાંતિ હતી. આખી રાત માના રૂમમાંથી ઢુસકા અને દરવાજો ખખડાવવાના અવાજો આવતા રહ્યા હતા, પણ હવે સવાર પછી સંપૂર્ણ શાંતિ હતી. વિપુલ હોલમાં જ સોફા પર ઊંધો પડ્યો હતો, કદાચ એક ક્ષણ માટે, પણ સૂતો ન હતો. હું મારા બાળકને ખોળામાં લઈને રૂમમાંથી બહાર નીકળી. માની રાતવાળી ચીસ, તારા પર ભગવાનનો કોપ થશે, મારા કાનમાં કાચની જેમ પીગળી રહી હતી. મેં પોતાને દિલાસો આપ્યો. ના મંજુ, તે કંઈ ખોટું નથી કર્યું. તે તારા પતિની ઇજ્જત બચાવી છે. જે પાપ કરે છે તેને સજા તો મળે જ. મેં હિંમત કરીને વિપુલને જોયો. વિપુલ, ઉઠો, સવાર થઈ ગઈ છે. વિપુલે માથું ઉંચક્યા વિના કહ્યું, અમારા માટે હવે સવાર ક્યાં? અમારા માટે તો ક્યારે ન પૂરી થનારી રાત શરૂ થઈ ચૂકી છે. મેં વિષય બદલવાની કોશિશ કરી. નાસ્તા માટે કંઈક? ભૂખ મરી ગઈ છે મારી. તે ઉઠીને બેસી ગયો. તેની આંખો ગુસ્સા અને ઊંઘ વિનાના કારણે સૂજી ગયેલી હતી. અને હા, તે રૂમ તરફ જવાની જરૂર નથી. તેણે માના તાળું મારેલા બંધ દરવાજા તરફ ઈશારો કર્યો. મારા હૃદય પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો. પણ વિપુલ, તે સવારથી ભૂખ્યા છે, તરસ્યા છે. તે તમારી માં છે. વિપુલ ઝેરીલા અંદાજમાં હસ્યો. માં? તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, માં હોત તો મરી ગયેલા પતિની ઇજ્જતનો અર્થી ના કાઢત. માં હોત તો પોતાના દીકરાને આમ જીવતો ન માની નાખત. તો પણ તે બીમાર છે. હા, બહુ બીમાર છે. વિપુલ ચીસ પાડ્યો. એવી બીમારી લાગી છે તેમને જેનો ઈલાજ ફક્ત મૃત્યુ છે. તું જા અહીંથી મંજુ, મને તેમનો ઉલ્લેખ પણ ન સંભળાવ. હું બાળકને લઈને કિચનમાં આવી ગઈ. દિલમાં એક વિચિત્ર ગભરાહટ હતી. બરાબર આ જ વખતે દરવાજા પર ટકોર થઈ. મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો. સામે સવિતા માસી ઊભા હતા. વિસ્તારના એક વૃદ્ધ મહિલા જે માના ઘણા સારા મિત્ર હતા. મંજુ દીકરી, બધું બરાબર છે? તેમણે ચિંતાથી પૂછ્યું. આજે માજી દેખાયા નહીં. મેં ઘડી રાહ જોઈ. મારા ગળામાં કાંટા ભૂંકાવા લાગ્યા. તે માસી જી, માની તબિયત ઠીક નથી, આરામ કરી રહ્યા છે. સવિતા માસીનું માથું ચકરાયું. તબિયત ઠીક નથી? ગઈકાલે તો સારા હતા. તેમણે ઘરની અંદર જોયું. વિપુલ હોલમાં ગુસ્સાથી આટા ફેરા કરી રહ્યો હતો. અને આ વિપુલને શું થયું છે? મને ગઈકાલે કોઈકે કહ્યું હતું કે તે હોસ્પિટલ તરફ ગયો હતો. ઘણો પરેશાન લાગતો હતો. આ પહેલા કે હું કોઈ જૂઠ કહું, વિપુલ પોતે દરવાજા પર આવી ગયો. તેનો અવાજ બરફ જેવો ઠંડો હતો. માજી, તમે જાઓ. માને સખત ઇન્ફેક્શન થઈ ગયું છે. ડોક્ટરે કોઈને પણ મળવાની ના પાડી છે. ઇન્ફેક્શન? સવિતા માસીને વિશ્વાસ ના આવ્યો. એવું કેવું ઇન્ફેક્શન? ઇન્ફેક્શન છે કે હું આવાજ પણ ન સાંભળી શકું? અરે, મને અંદર આવવા દો. મેં કહ્યું ને, તમે જાઓ. વિપુલે લગભગ ગર્જના કરતા કહ્યું. અમારે વધુ તમાશો નથી બનાવવો. સવિતા માસી આ અપમાનથી આશ્ચર્યચકિત થઈ ગયા. તમાશો? વિપુલ, તું ભાનમાં તો છે? આ શિસ્ત છે વડીલો સાથે વાત કરવાની? તે કંઈ ખરાબ ભલું કહેતા પાછા વળી ગયા. કંઈ તો ગડબડ છે. દાળમાં કંઈ કાળું નહીં, આખી દાળ જ કાળી લાગે છે. મેં જલ્દીથી દરવાજો બંધ કરી દીધો. વિપુલ, આ તમે શું કર્યું? હવે તે આખા વિસ્તારમાં બકવાસ બંધ કર તારો. વિપુલે મારા હાથને સખત રીતે પકડ્યો. આ બધું તારી જ કારણે થયું છે. તે મારા કાન ભર્યા હતા ને? તું જ કહેતી હતી ને કે માં ઠીક નથી લાગતા. મળી ગઈ ખુશી? થઈ ગયું તારું કામ? આ કહીને તે ફરીથી ઘરની બહાર નીકળી ગયો. દરવાજો જોરથી પછડાઈને બંધ થયો. હું ત્યાં જ ઉંબરા પર બેસી ગઈ.
હું કિચનમાં બાળક માટે દૂધ બનાવવા ગઈ તો મારી નજર શેલ્ફ પર પડેલી માની દવાઓની ડિબ્બી પર પડી. એ જ દવાઓ જે તે કહેતા હતા કે તેમના પેટના અલ્સર માટે છે. મેં ધ્રુજતા હાથે ડિબ્બી ઉઠાવી. તે લગભગ ખાલી હતી. શું ખરેખર? ના, રિપોર્ટ જૂઠો ન હોઈ શકે. ડોક્ટરે પોતે કહ્યું હતું. મેં ડરતા ડરતા દરવાજા પર કાન લગાવ્યા. કોઈ અવાજ નહોતો. મેં ધીમેથી ટકોર મારી. માજી? કોઈ જવાબ ના આવ્યો. મેં અવાજ સહેજ મોટો કર્યો. માજી, તમે ઠીક તો છો? અંદર સન્નાટો હતો. મારાથી ચીસ નીકળી ગઈ. વિપુલ! જો કે હું જાણતી હતી કે તે ઘરમાં નહોતો. માજી, ભગવાનના ખાતર જવાબ આપો. હું પાગલોની જેમ દરવાજો પીટી રહી હતી. મારા બાળકે મારી ચીસોથી ડરીને રડવાનું શરૂ કરી દીધું હતું. માજી, દરવાજા ખોલો. પણ અંદરથી સંપૂર્ણ ખામોશી હતી. એક એવી ખામોશી જે મોતથી પણ વધારે ભયાનક હતી. મારો જીવ તળવે ચોંટી ગયો. શું માએ મારા આડનો આટલો આઘાત લીધો કે નહીં? મારાથી આ પાપ નહીં થઈ શકે. મેં દોડીને કિચનમાંથી છરી ઉઠાવી કે કદાચ સ્ટોપરને બહારથી ખોલી શકું, પણ દરવાજા પર જૂનું અને ભારે તાળું લગાવેલું હતું. વિપુલ! હું બેફામ ચીસ પાડી. જોકે તે ઘરમાં ન હતો. વિપુલ! ક્યાં ચાલ્યા ગયા તમે? હું દરવાજા સાથે ટેકો લઈને ત્યાં જ ફર્શ પર બેસી ગઈ. મારું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. બાળકનું રડવું અને મારી ગભરાટ. ઘર એક માતમ ઘર જેવું લાગી રહ્યું હતું. મેં શું કરી દીધું? જો તેમને કંઈક થઈ ગયું તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. રિપોર્ટ સાચો હતો. ડોક્ટરે કહ્યું હતું. પણ આ ખામોશી તો કોઈ બીજી અનહોનીની નિશાની આપી રહી હતી. રાતના લગભગ 10 વાગ્યે દરવાજો જોરથી ખુલ્યો. વિપુલ નશામાં ધૂત અંદર દાખલ થયો. તેના પગ લથડી રહ્યા હતા. તેણે મને દરવાજા પાસે રડતા જોઈ તો ગુસ્સાથી બૂમ પાડી. હવે શું મુસીબત છે? કેમ મારું જીવવું હરામ કરી રાખ્યું છે તમે બંને મા વહુએ? હું દોડીને તેની પાસે ગઈ. વિપુલ, હોશ કરો. મા સવારથી શાંત છે. વિપુલે મોટો અટ્ટહાસ કર્યો. શાંત છે? સારું છે ને? ઘરમાં શાંતિ થઈ ગઈ. મરી ગઈ હશે કદાચ. જીવ છૂટ્યો. ભગવાનના ખાતર વિપુલ, મેં તેને ધ્રુજાવ્યો. તે તમારી માં છે. તે સવારથી ભૂખી તરસ્યા બંધ છે. મેં 1000 અવાજો આપ્યા. તેમણે કોઈ જવાબ ના આપ્યો. મને ડર લાગી રહ્યો છે. મારી ગભરાટ જોઈને કદાચ તેનો નશો થોડો ઓછો થયો. તેણે પણ દરવાજા તરફ જોયો. શું મતલબ કોઈ જવાબ ના આપ્યો? હું સવારથી દરવાજો પીટી રહી છું. એક પણ અવાજ નથી આવ્યો. વિપુલના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે લથડતા પગલે દરવાજા પર હાથ મૂક્યો. માં! તેણે ધીમેથી બૂમ પાડી. કોઈ જવાબ ના આવ્યો. તેણે જોરથી દરવાજો ખખડાવ્યો. માં! ડ્રામા બંધ કરો અને દરવાજો ખોલો. તો પણ તે સન્નાટો. હવે વિપુલનો ગુસ્સો ડરમાં બદલાઈ ગયો. તે ચીસ પાડ્યો. તેમણે ખરેખર કંઈ કરી લીધું? ચાવી ક્યાં છે વિપુલ? મેં પૂછ્યું. ચાવી? તેણે પોતાના ખિસ્સા તપાસ્યા. ચાવી તો મેં ગઈકાલે ગુસ્સામાં ક્યાં બહાર ફેંકી દીધી હતી. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. બહાર? હા, મને શું ખબર હતી કે આ થઈ જશે. વિપુલે પાગલોની જેમ દરવાજાને ધક્કા મારવાના શરૂ કરી દીધા. તોડી નાખો આને, તોડી નાખો આ દરવાજાને. અમે બંને પતિ પત્ની આ ભારે લાકડાના દરવાજા પર અમારી પૂરી તાકાતથી ધક્કા મારવા લાગ્યા. દરવાજો જૂનો હતો પણ ખૂબ મજબૂત હતો. માં! વિપુલ રડી રહ્યો હતો. માં, મને માફ કરી દેજો. હું તમારો પાપી છું. અચાનક, બિલકુલ અચાનક અમને અંદરથી એક ખૂબ જ નબળા કણસવાનો અવાજ આવ્યો. પાણી! અમે બંને એકદમ ઊભા રહી ગયા. શ્વાસ છાતીમાં અટકી ગયા. માં! વિપુલે દરવાજાથી કાન લગાવીને ધીમા અવાજે પૂછ્યું. પાણી! તે જીવતા છે વિપુલ, તે જીવતા છે. હું ખુશીથી ચીસ પાડી. હટી જા મંજુ. વિપુલે પૂરી તાકાત ભેગી કરી. તેણે નજીક પડેલી ખુરશી ઉઠાવી અને દરવાજાના ટકરા પર મારવાનું શરૂ કરી દીધું. આવી રહ્યો છું માં, હું આવી રહ્યો છું. 2-3 જોરદાર પટકાઓ પછી લાકડું તૂટવાનો અવાજ આવ્યો અને દરવાજો એક ઝટકા સાથે અંદરની તરફ ખુલી ગયો. રૂમમાં સંપૂર્ણ અંધારું હતું. વિપુલે જલ્દીથી દિવાલ પર હાથ મારીને લાઇટ ચાલુ કરી. સામેની દ્રશ્ય જોઈને અમારા જીવ ઉડી ગયા. માં ફર્શ પર બેભાન પડ્યા હતા. તેમનો ચહેરો પીળો અને હોઠ નીલા પડી ચૂક્યા હતા. તેમની આંખો છતને તાકી રહી હતી અને તેમનો હાથ તેમની દવાઓની તે ખાલી ડિબ્બી પર હતો જે શેલ્ફ પરથી પડી ગઈ હતી. માં! વિપુલની દિલ વિંધી નાખનારી ચીસ આખા ઘરમાં ગુંજી ઉઠી.
તે ફર્શ પર પડેલા તેની માના બેભાન શરીર પર ઝૂક્યો. માં, આંખો ખોલો, હું આવી ગયો છું. તેણે તેમના પીળા ચહેરાને થપથપાવ્યો, પણ માનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. મારી નજર ફર્શ પર વેરવિખેર ગોળીઓ અને તે ખાલી ડબ્બી પર પડી. આ એ જ પેટના અલ્સરની દવાઓ હતી જે માં હંમેશા પોતાની પાસે રાખતા હતા. હે ભગવાન! મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. વિપુલ, માએ બધી દવાઓ ખાઈ લીધી છે. વિપુલે જાણે હવે તે ખાલી ડિબ્બી જોઈ હોય. તેનું મગજ શૂન્ય થઈ ગયું. નહીં, તે પાગલની જેમ ચીસ પાડ્યો. માં, તમે આવું ન કરી શકો. મારી કારણે તે પોતાના જ વાળ ખેંચવા લાગ્યો. મેં મારી માને મારી નાખી. હું પાપી છું. વિપુલ, હોશ કરો. જોકે મારા પોતાના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. હજી તેમનો શ્વાસ ચાલી રહ્યો છે. આપણે તેમને તરત હોસ્પિટલ લઈ જવા પડશે. તે એક ક્ષણમાં વિપુલનો બધો નશો, બધો ગુસ્સો ગાયબ થઈ ગયો. તેના ચહેરા પર ફક્ત એક જ ભાવ હતો, સખત ડર અને અવર્ણનીય પસ્તાવો. હા, હોસ્પિટલ. તેણે તરત માને પોતાના ખોળામાં ઉંચક્યા. મારું માથું નિર્જીવ થઈને તેના ખભા પરથી ઢળી ગયું. મંજુ, ગાડીની ચાવી લાવ, જલ્દી. મેં દોડીને ટેબલ પરથી ચાવી ઉઠાવી અને અમે બંને માને ઊંચકીને ઘરમાંથી બહાર ભાગ્યા. રાતનું અંધારું અને વિસ્તારનો સન્નાટો અમારા ડરને વધુ વધારી રહ્યા હતા. અમે જેમ તેમ માને પાછળની સીટ પર સુવડાવ્યા. વિપુલ પાગલની જેમ ગાડી ચલાવી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જો તેમને કંઈક થઈ ગયું ને મંજુ, તો હું તને જીવતી નહીં છોડું. આ બધું તારી કારણે થયું છે. તે મારા કાન ભર્યા હતા. મારા દિલમાં થયું કે ચીસ પાડીને કહું કે આમાં ફક્ત હું નહીં, તું પણ એટલો જ ભાગીદાર છે. પણ હું જાણતી હતી કે આ સમય લડવાનો ન હતો. મારું પોતાનું દિલ અપરાધના બોજ નીચે દબાતું જતું હતું. વિપુલ, ધ્યાનથી, હું ચીસ પાડી જ્યારે ગાડી એક વળાંક પર લપસવા લાગી. બસ, હવે પ્રાર્થના કરો. અત્યારે ફક્ત પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરું? તે રણમસ થઈ ગયો. કયા મૂળે પ્રાર્થના કરું? મેં મારી મા પર આટલી ખરાબ આરોપ લગાવી. મેં તેમને રૂમમાં બંધ કરી દીધા. ભૂખ્યા, તરસ્યા, તે પાણી માંગતા રહ્યા અને હું બહાર ધૂત પડ્યો રહ્યો. 5 મિનિટ પછી અમે ઇમરજન્સી વોર્ડની સામે હતા. વિપુલે માને ખોળામાં ઉઠાવ્યા અને ડોક્ટર બૂમો પાડતો અંદર દોડ્યો. સ્ટ્રેચર લાવવામાં આવ્યું. માને તરત ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા. એક યુવાન ડોક્ટર ઝડપથી બહાર આવ્યા. આમને શું થયું છે? ડોક્ટરે સખ્તાઈથી પૂછ્યું. હું કંઈ કહેવાની જ હતી કે વિપુલે મારો હાથ દબાવી દીધો. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં એક નવી ધ્રુજારી હતી. તે નહોતો ઈચ્છતો કે દુનિયાને ખબર પડે કે અમે શું કર્યું છે. ડોક્ટર, વિપુલે વાત બનાવી. તેમના પેટમાં જૂનો અલ્સર છે. આજે દર્દ ખૂબ સખત ઉપડ્યું હતું. અમે ઘરે આવ્યા તો તે ફર્શ પર બેભાન પડ્યા હતા. ડોક્ટરે માની નસ ચેક કરી અને તેમની આંખો ટોર્ચથી જોઈ. ફક્ત પેટનો દર્દ? ડોક્ટરે શંકાસ્પદ નજરોથી અમારી સામે જોયું. તેમના હોઠ કેમ નીલા પડી રહ્યા છે? અને તેમનો શ્વાસ આટલો નબળો કેમ છે? શું તેમણે કંઈ ખાધું છે? કોઈ ઝેરેલી વસ્તુ? નહીં, બિલકુલ નહીં. વિપુલે તરત ના પાડી. આ ફક્ત દર્દને કારણે છે. તમે પ્લીઝ તેમની સારવાર શરૂ કરો. મેં જોયું. વિપુલે ચૂપચાપ માની દવાઓની તે ખાલી ડબ્બી પોતાના ખિસ્સામાં મૂકી દીધી, જે તે ગભરાટમાં મા પાસેથી ઉઠાવી લાવ્યો હતો. ડોક્ટરે નર્સને અવાજ દીધો, જલ્દીથી તેમનો સ્ટમક વોશ કરવાની તૈયારી કરો અને આઈવી લાઈન શરૂ કરો. તેમની હાલત બહુ ખરાબ છે. આ ફક્ત દર્દ નથી લાગી રહ્યું. આ સ્પષ્ટપણે ઓવરડોઝ કે પોઈઝનિંગનો કેસ છે. નહીં ડોક્ટર, વિપુલ ફરી ચીસો પાડ્યો. તમે સ્ટમક વોશ ન કરી શકો. તે ખૂબ નબળા છે. ડોક્ટરે વિપુલ તરફ ઘૂરીને જોયું. જુઓ, તમે અમને અમારું કામ કરવા દો. જો તમે કંઈક છુપાવ્યું તો દર્દીનો જીવ જઈ શકે છે. ડોક્ટર એક પળ માટે અટક્યા, પછી બોલ્યા, અને જે હાલતમાં તે આવ્યા છે ને, મને લાગે છે મારે પોલીસને પણ જાણ કરવી પડશે. મને લાગે છે તેમણે પોતાનો જીવ લેવાની કોશિશ કરી છે. આ એક એવો કેસ લાગે છે. પોલીસ? આ શબ્દ સાંભળતા જ મારા મગ નીચેથી જમીન સરકી ગઈ. હોસ્પિટલનો ઠંડો કોરિડોર, જંતુનાશક દવાઓની ગંધ અને મારા બાળકના ધ્રુસકાનો અવાજ. વિપુલ દિવાલથી ટેકો લઈને કોઈ મૂર્તિની જેમ સ્થિર ઊભો હતો. તેની આંખો ઇમરજન્સી રૂમમાં બંધ દરવાજા પર જામી હતી. પોલીસ? આ શબ્દ મારા મગજમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. વિપુલ, જો પોલીસ આવી ગઈ તો આપણે શું કહીશું? આપણે તેમને શું જણાવીશું?
કે માને રૂમમાં બંધ કર્યા હતા? વિપુલ ગુસ્સાથી મારી તરફ જોયું. તું તારી જીભ બંધ રાખજે મંજુ. જો તે એક શબ્દ પણ કહ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. કોણ ડોક્ટરને સાચું? કોણ? કયું સાચું? વિપુલ મારી તરફ ઝપટ્યો. એ જ સાચું ને, જે તે મને દેખાડ્યું હતું? એ જ રિપોર્ટ ને? હું જણાવીશ તેમને સાચું. હું જણાવીશ કે આ સ્ત્રીએ પોતાની જિંદગી લઈ લેવાનો પ્રયાસ કર્યો છે. હું ધ્રુજી ઉઠી. આપણે પહેલાથી જ તેમના પર જુલુમ કરી ચૂક્યા છીએ. હવે તેમના પર આ વાત? હજી મારા મોઢામાં જ હતી કે ઇમરજન્સી રૂમનો દરવાજો ખુલ્યો અને તે જ યુવાન ડોક્ટર ઝડપથી બહાર આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સાને બદલે ઊંડી ચિંતા અને મૂંઝવણ હતી. મિસ્ટર વિપુલ, તેમણે ગંભીરતાથી બોલાવ્યો. વિપુલ સીધો થયો. શું થયું ડોક્ટર? તે ઠીક તો છે ને? ડોક્ટરે અમને કોરિડોરમાં એક તરફ કર્યા. જુઓ, અમે તેમનું પેટ સાફ કરી દીધું છે. તેમણે ખરેખર અલ્સરની દવાઓની ખૂબ વધારે માત્રા લીધી હતી. પણ શું? વિપુલનો અવાજ ગડગડિયો થઈ ગયો. ડોક્ટરે એક પળ માટે વિરામ લીધો. વાત ફક્ત ઓવરડોઝની નથી. અમે તેમના લોહીના ટેસ્ટ કર્યા છે. તેમની હાલત ફક્ત દવાઓથી આવી નથી થઈ. તે પહેલાથી જ ખૂબ બીમાર હતા. મારું દિલ ધબકારો ચૂકી ગયું. બીમાર? કેવા બીમાર? તેમનું લોહી પાણી બની ગયું છે. સખત એનિમિયા અને તેમના લીવરનો સાઇઝ પણ ઠીક નથી લાગી રહ્યો. પણ એક વાત જે સૌથી અજીબ છે. શું? વિપુલે ઉતાવળથી પૂછ્યું. અમે જે રૂટીન ટેસ્ટ કર્યા તેમાં તેમનું HCG લેવલ ખૂબ વધારે છે. વિપુલ અને મેં એકબીજા તરફ જોયું. HCG? મેં પૂછ્યું. જી, ડોક્ટરે કહ્યું. આ તે હોર્મોન છે જે સામાન્ય રીતે પ્રેગ્નન્સીની ખાતરી કરે છે. વિપુલે તરત ખિસ્સામાંથી તે ફોલ્ડ કરેલી રિપોર્ટ કાઢી જે તેણે એક ડોક્ટર પટેલ પાસેથી લીધી હતી. આ જુઓ ડોક્ટર, આ રિપોર્ટ. અમે એટલા માટે જ તો પરેશાન હતા. અમે વિચાર્યું તેમણે આ જ શરમમાં. ડોક્ટરે તે રિપોર્ટ વિપુલના હાથમાંથી લગભગ છૂટવી લીધી. તેમણે રિપોર્ટને ધ્યાનથી જોઈ. તેમના કપાળ પરની રેખાઓ ઊંડી થતી ગઈ. ડોક્ટર પટેલ, ગાયનેકોલોજિસ્ટ? ડોક્ટરે હેરાનીથી રિપોર્ટને પલટાવીને જોઈ. તમે તેમને ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ ગયા હતા? જી, મેં જલ્દીથી કહ્યું. તેમની તબિયત ખરાબ હતી. ઉલટીઓ આવતી હતી, ચક્કર આવતા હતા. ડોક્ટરે આંખો બંધ કરી લીધી. હે ભગવાન, તમે લોકો શું કરી બેઠા છો? શું મતલબ? વિપુલ ચીસો પાડ્યો. રિપોર્ટ ખોટી છે શું? રિપોર્ટ ખોટી નથી, ડોક્ટરે સખ્તાઈથી કહ્યું. રિપોર્ટ બિલકુલ સાચી છે. તેમનું HCG લેવલ ખરેખર ખૂબ વધારે છે. પણ તેમણે રિપોર્ટમાં એક ખાસ ભાગ પર આંગળી મૂકી જેને અમે ક્યારેય ધ્યાનથી જોયો જ નહોતો. પણ HCG લેવલ ફક્ત ગર્ભમાં જ વધારે નથી હોતું. ડોક્ટરના અવાજમાં હવે અફસોસ હતો. કેટલાક ખાસ પ્રકારના કેન્સર, ખાસ કરીને લોહીના કેન્સર કે લીવરના ટ્યુમર પણ શરીરમાં આ જ હોર્મોન પેદા કરે છે. ડોક્ટર પટેલે એટલા માટે જ આ રિપોર્ટની નીચે ઘેરા અક્ષરોમાં લખ્યું હતું, તરત કેન્સરના નિષ્ણાતનો સંપર્ક કરો. સમય જાણે થંભી ગયો. મારા કાનમાં ગડગડાટ થવા લાગ્યો. કેન્સર? વિપુલનો અવાજ ગડગડાટમાં ડૂબી ગયો. જી, ડોક્ટરે ઠંડા અવાજમાં કહ્યું. તમે લોકોએ જે વસ્તુને ગર્ભ સમજ્યો તે ખરેખર કેન્સરના લક્ષણો હતા. તે ઉલટીઓ, તે ચક્કર, તે નબળાઈ, તે તેમના પેટનો અલ્સર નહોતો. તે તેમના શરીરમાં ફેલાતું બ્લડ કેન્સર હતું. વિપુલના હાથમાંથી તે રિપોર્ટ પડી ગઈ. ડોક્ટરે વાત ચાલુ રાખી. અને જે અસલ રિપોર્ટ તમે લોકો છુપાવી રહ્યા હતા, જે માના અલ્સરના ટેસ્ટ હતા, તે પણ અમારી પાસે આવી ગયા છે. તેમના પેટમાં અલ્સર તો હતો, પણ તે જ કેન્સરને કારણે બગડી ચૂક્યો હતો. હું ત્યાં જ ફર્શ પર પડવા લાગી. પણ વિપુલે મને સંભાળી. તે પોતે નિર્જીવ આંખોથી ડોક્ટરને જોઈ રહ્યો હતો. તમે લોકોએ, ડોક્ટરે નફરતથી કહ્યું, તમે લોકોએ એ કેન્સરના દર્દીને જેને સારવારની જરૂર હતી તેને ગર્ભવતી સમજીને રૂમમાં બંધ કરી દીધો. ડોક્ટરના આ શબ્દો મારા મગજ પર વીજળી બનીને પડ્યા. હું ત્યાં જ હોસ્પિટલના ઠંડા ફર્શ પર બેભાન થઈને બેસી ગઈ. મારું બાળક મારા ખોળામાં ડરીને રડવા લાગ્યો. વિપુલ સ્થિર ઊભો હતો. તેના ચહેરા પર ન આઘાત હતો, ન અફસોસ, ન પસ્તાવો. તેના ચહેરા પર એક જંગલી ગુસ્સો ઉભરી રહ્યો હતો. તેની નજર મારા પર ચોંટી ગઈ. આ બધું ત્યાં કર્યું છે? તે ગરજ્યો. તેનો અવાજ આખા કોરિડોરમાં ગૂંજી ઉઠ્યો. તે મને મારી માનો પાપી બનાવી દીધો. તારા આ ખરાબ શકના કારણે
મેં ધ્રુજતા ફર્શ પરથી ઉઠવાની કોશિશ કરી. વિપુલ, ભગવાનના ખાતર, મેં પણ તો એ જ જોયું જે ડોક્ટર પટેલની રિપોર્ટમાં હતું. ચૂપ! તે મારી તરફ ઝપટ્યો. તે ડોક્ટર પટેલ, તે તારો જ જાણવાવાળો હતો ને? તું જ લઈ ગઈ હતી ને મને તેની પાસે? આ બધી સાજિશ ત્યાં કરી છે. તું મારી માનો જીવ લેવા માંગતી હતી. નહીં વિપુલ, આ તમે શું કરી રહ્યા છો? યુવાન ડોક્ટરે હસ્તાક્ષેપ કર્યો. મિસ્ટર વિપુલ, હોશ કરો. આ સમય અંદરો અંદર લડવાનો નથી. તમારી માતાની હાલત અત્યંત ચિંતાજનક છે. અમારે તેમને તરત આઈસીયુમાં ખસેડવા છે. નર્સો અને વોર્ડ બોય ઝડપથી માને સ્ટ્રેચર પર ઇમરજન્સી રૂમમાંથી બહાર લાવ્યા. માનો ચહેરો બરફની જેમ સફેદ પડી ગયો હતો અને તેમના નિર્જીવ હાથ સ્ટ્રેચરથી નીચે લટકી રહ્યા હતા. વિપુલે એક પળ માટે તેમને જોયા પછી નફરતથી મોં ફેરવી દીધો. માને આઈસીયુના બંધ દરવાજા પાછળ લઈ જવામાં આવ્યા. અમે ફરી એકવાર તે કોરિડોરમાં એકલા રહી ગયા. હવે શાંતિ પહેલા કરતાં વધુ ભયાનક હતી. વિપુલ કોઈ ઘાયલ સિંહની જેમ એક ખૂણાથી બીજા ખૂણા સુધી ચક્કર લગાવવા લાગ્યો. તે પોતાની જાત સાથે વાતો કરી રહ્યો હતો. કેન્સર? નહીં, આ ડોક્ટર જૂઠું બોલી રહ્યો છે. તે ડોક્ટર પટેલ સાચો હતો. મારી માં ગુનેગાર હતી. હા, આ બધા મળેલા છે. આ મને પાગલ કરવા માંગે છે. મેં હિંમત કરીને કહ્યું, વિપુલ, તે ડોક્ટર સાચું કહી રહ્યા હતા. આપણે માની વાત પર વિશ્વાસ કરી લેવો જોઈતો હતો. આપણે ગુનો કર્યો છે. ચૂપ! તેણે પલટાઈને મારી તરફ જોયું અને મારી વાત પૂરી થાય તે પહેલા જ એક જોરદાર થપ્પડ મારા મોં પર મારી દીધો. એક શબ્દ પણ ન બોલતી હવે. તું આ બધા ઝઘડાનું મૂળ છે. જો મારી માને કંઈક થયું તો હું તને જીવતી દાટી દઈ. હું ગાલ પર હાથ રાખીને રડતી રહી. મારું બાળક પણ મારી સાથે રડી રહ્યું હતું. સમય વીતતો રહ્યો. 1 કલાક, 2 કલાક, રાત પૂરી થવા લાગી. મારું બાળક રડી રડીને મારા ખોળામાં જ સૂઈ ગયું. હોસ્પિટલની બેન્ચ એટલી ઠંડી હતી કે મારું શરીર અકળાઈ રહ્યું હતું, પરંતુ તેનાથી વધુ ઠંડી મારા દિલમાં ઉતરી રહી હતી. સવાર પહેલા આઈસીયુનો દરવાજો ખુલ્યો અને તે જ ડોક્ટર બહાર નીકળ્યો. તેનો ચહેરો ઉતરેલો હતો અને તેના ખભા ઝૂકેલા હતા. વિપુલ, જે દિવાલથી ટેકો લગાવીને ઊંઘી રહ્યો હતો, તરત સીધો થયો. તેની આંખોમાં ભય હતો. ડોક્ટર, માં કેમ છે? વિપુલનો અવાજ ઉગડાઈ ગયો. અમે તેમને બચાવી ન શક્યા. આ વાક્ય કોઈ વીજળીની જેમ હતું. ડોક્ટરે અફસોસથી માથું હલાવ્યું. તેમના અંગોએ એક પછી એક કામ કરવાનું છોડી દીધું હતું. કેન્સર છેલ્લી સ્ટેજ પર હતું અને સાચું કહું તો છેલ્લા 2 દિવસની ભૂખ, તરસ, આઘાત અને દવાઓની વધુ પડતી માત્રાએ બાકી કસર પૂરી કરી દીધી હતી. તેમના શરીરમાં લડવાની તાકાત જ નહોતી બચી. મેં મારા મોં પર હાથ રાખી દીધો જેથી મારી ચીસ ન નીકળી જાય. વિપુલે ડોક્ટરની વાત સાંભળી અને પછી તે હસવા લાગ્યો. એક ખૂબ જ ધીમો, ડરામણો અને પાગલો જેવો હાસ્ય. નહીં, તેણે હસતા કહ્યું, તમે જૂઠું બોલી રહ્યા છો. મારી માં મરી ન શકે. તે તો ગર્ભવતી હતી. તમે બધાએ મળીને તેમને માર્યા છે. ડોક્ટરે લાચારીથી કહ્યું, તમારે હકીકત સ્વીકારવી પડશે. વિપુલનો હાસ્ય અચાનક બંધ થઈ ગયું. તેણે ઝપટ મારીને ડોક્ટરને કોલરથી પકડી લીધો. ક્યાં છે તે રિપોર્ટ? તે કેન્સરવાળી રિપોર્ટ ક્યાં છે? મને પુરાવા બતાવો. તમે બધા જૂઠા છો. તમે મારી માને મારી નાખી. ડોક્ટરે પોતાને છોડાવ્યા. હોશ કરો મિસ્ટર વિપુલ. બોડી લેવા માટે તમારે કેટલાક કાગળો પર સહી કરવી પડશે. તેણે નર્સના હાથમાંથી એક જાડી ફાઇલ લીધી. આ તેમની ફાઇનલ ફાઇલ છે. આમાં તેમના મૃત્યુનું કારણ અને તમામ ટેસ્ટ રિપોર્ટ્સ મોજૂદ છે. ડોક્ટરે તે ફાઇલ વિપુલ તરફ વધારી દીધી. વિપુલે ફાઇલને છીનવી લીધી. તેના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. તેણે ફાઇલ ખોલી નહીં, બસ તેને પોતાના છાતીએ લગાવી દીધી. વિપુલ, મેં ડરતા બૂમ પાડી. માં, આપણને છોડીને જતા રહ્યા. વિપુલે પલટાઈને મારી તરફ જોયું. તેની આંખો બિલકુલ ખાલી હતી. તેમાં ન ગુસ્સો હતો ન દુઃખ. તે એક મૂર્તિ જેવો લાગતો હતો. તેણે ફાઇલને મજબૂતીથી પકડી અને એક શબ્દ કહ્યા વિના કોરિડોરમાં આગળ વધી ગયો. વિપુલ, મેં તેને આવાજ દીધો. આપણે માને. પરંતુ તે ન અટક્યો. તે હોસ્પિટલના અંધારા કોરિડોરમાં ગુમ થઈ ગયો. હું મારા બાળકને ખોળામાં લઈને તે હોસ્પિટલમાં મારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ, સૌથી મોટા ગુના સાથે એકલી રહી ગઈ. આખરે એક નર્સે આવીને મને ઝંઝોડી. બહેન, તમારે તમારા દર્દીના પાર્થિવ દેહ લઈ જવા માટે કાગળો પર સહી કરવી પડશે.
મારું ગળું સુખાઈ ગયું. મારો પતિ હમણાં આવે છે. કોઈ નહીં આવે, નર્સે કંટાળા સાથે કહ્યું. સવારથી તમે અહીં બેઠા છો, જલ્દી કરો, અમારે કાર્યવાહી પૂરી કરવાની છે. મેં ધ્રુજતા હાથે બાળકને સંભાળતી કાઉન્ટર સુધી ગઈ. મેં તે કાગળો પર સહી કરી દીધી જેના પર લખ્યું હતું કે મારી સાસુનું મૃત્યુ કેન્સર અને અંગોના ફેલ થયાથી થયું છે. મેં મારા ગુના પર, મારા જુલુમ પર સરકારી મહોર લગાવી દીધી હતી. પાર્થિવ દેહ ઘરે લાવવા માટે મારી પાસે પૈસા નહોતા. મેં રડતા રડતા મારા કાનમાંથી બુટ્ટીઓ ઉતારીને નર્સને આપી કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દે. જ્યારે માની બોડી સ્ટ્રેચર પર ઘરના દરવાજે પહોંચી તો વિસ્તારમાં કલ્પાંત મચી ગયું. તે જ સવિતા માસી જેમણે ગઈકાલે વિપુલે ધુતકારી હતી સૌથી પહેલા દોડીને આવ્યા. હાયની તે માના સફેદ ચહેરાને જોઈને છાતી કૂટવા લાગ્યા. હું નહોતી કહેતી કંઈ ગડબડ છે? અરે મંજુ, આ શું કરી દીધું તમે લોકોએ? કાલે તો તે ભલી ચંગી હતી. હું શું જવાબ આપું? હું માની પાસે જ પડી ગઈ. માજી, માસીજી, માં અમને છોડી ગયા. છોડી નથી ગયા. સવિતા માસી ગુસ્સાથી મારી તરફ જોયું. તેમને મારી નાખવામાં આવ્યા છે. તેમના ચહેરા પર આ ડર કેવો છે? તેમના હાથ પર આ નિશાન કેવા છે? લોકો અમને, ખાસ કરીને મને, ગુનેગાર નજરોથી ઘૂરી રહ્યા હતા. અમે માની રૂમમાં રાખ્યા, પરંતુ વિપુલનો ક્યાંય પત્તો નહોતો. તે બપોર પછીનો સમય ના વખતે આવ્યો. જ્યારે તે ઘરમાં દાખલ થયો તો સ્ત્રીઓ તેને જોઈને એકદમ ચૂપ થઈ ગઈ. તેમની કાની ફૂસી એક ભયાનક સન્નાટામાં બદલાઈ ગઈ. તે સવારવાળો વિપુલ નહોતો. તેની આંખોમાં એક જંગલી વીરાનતા હતી. વાળ વિખરાયેલા હતા, શર્ટના બટન તૂટેલા હતા અને તેના હાથમાં તે જ હોસ્પિટલની જાડી ફાઇલ હતી. તે કોઈને જોયા વિના કોઈ રોબોટની જેમ ચાલતો સીધો માની પાસે ગયો. તેણે એક નજર માના કફનમાં લપેટાયેલા ચહેરાને જોયો, પછી મારી તરફ પલટ્યો. આ બધું જૂઠું છે. તેણે ફાઇલને હવામાં લહેરાવી. આ બધું તે અને તે ડોક્ટરે મળીને કર્યું છે. મારી માને મારી છે તે. સવિતા માસીએ તેને પકડવાની કોશિશ કરી. વિપુલ બેટા, હોશ કર, તારી માં મરી ગઈ છે. નહીં મરી, તે પાગલોની જેમ ચીસો પાડ્યો. તેને મારવામાં આવી છે. હું પુરાવા કાઢીશ. હું આ ફાઇલમાંથી તે રિપોર્ટ કાઢીશ. ડોક્ટર પટેલની રિપોર્ટ જેમાં લખ્યું હતું કે તે ગુનેગાર હતી. આ સાંભળીને ત્યાં બેઠેલી સ્ત્રીઓએ કાન પર હાથ મૂક્યા. વિપુલ, બસ કરો, મેં રડતા કહ્યું. ભગવાન ખાતર હવે તો માની ઇજ્જત બક્ષી દો. અમે ગુનેગાર છીએ. અમે તેમના પર આરોપ લગાવી. આરોપ? તે હસ્યો. હું હમણાં સાચું સાબિત કરું છું. તે ત્યાં જ માના પગ પાસે ફર્શ પર બેસી ગયો અને તેણે પાગલોની જેમ તે ફાઇલના પાના ઉલટાવવા શરૂ કરી દીધા. તેનો એક જ હેતુ હતો, ડોક્ટર પટેલની તે રિપોર્ટ શોધવી જે તેના ગુનાને યોગ ઠેરવી શકે. આ નહીં, આ પણ નહીં. ક્યાં છે તે? તે બબડી રહ્યો હતો. હું પણ તેની નજીક ફર્શ પર બેસી ગઈ. મારું દિલ ડૂબી રહ્યું હતું. અચાનક તેના હાથ ટક્યા. તેણે ફાઇલમાંથી બે રિપોર્ટ એક સાથે કાઢી. એક તે જ ડોક્ટર પટેલની રિપોર્ટ હતી જેના પર ગર્ભવતી હોવાનો શક હતો, અને બીજી તે ફાઇલ રિપોર્ટ હતી જે યુવાન ડોક્ટરે તૈયાર કરી હતી. તેણે બંને રિપોર્ટ સાથે સાથે ફર્શ પર રાખી દીધી. પહેલી રિપોર્ટ પર ઘેરા અક્ષરોમાં પોઝિટિવ લખ્યું હતું અને બીજી ફાઇલ રિપોર્ટ પર મૃત્યુનું કારણ લખ્યું હતું. અમે બંને પતિ પત્નીએ એક સાથે આ રિપોર્ટ્સ પર ઝૂકીને જોયું. અમારી આંખો એક સાથે આ શબ્દો પર પડી. ફાઇનલ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું, મોતનું કારણ લોહીનું કેન્સર છેલ્લી સ્ટેજ અને તેના પરિણામે થનારો પેટનું સખત અલ્સર. અને ડોક્ટર પટેલની રિપોર્ટ, જેને અમે અધૂરી વાંચતા રહ્યા હતા, તેના નીચે પણ તે જ નોટ લખી હતી જે ડોક્ટરે જણાવી હતી. HCGની વધુ પડતી માત્રા સંભવતઃ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તરત રોગ નિષ્ણાંતનો સંપર્ક કરો. આ જોઈને અમે બંને પતિ પત્નીના હોશ ઉડી ગયા. શબ્દો અમારી આંખો સામે નાચી રહ્યા હતા, પરંતુ મગજ તેમને સ્વીકારવાનો ઇનકાર કરતું હતું. ગર્ભવતી નો શબ્દ એક તરફ પડ્યો હતો અને બ્લડ કેન્સરનો શબ્દ બીજી તરફ. અમને તો ડોક્ટરે કહ્યું હતું કે તે ગર્ભવતી છે, પરંતુ અહીં તો સાફ સાફ બ્લડ કેન્સર અને પેટનું અલ્સર લખ્યું હતું. આ વિચારતા જ અમારા બંનેના રૂવાણા ઊભા થઈ ગયા કે મારી સાસુને નિર્દોષ જ મારી નાખ્યા. એક પળ માટે વિપુલ સ્થિર થઈ ગયો. તેનો શ્વાસ અટકી ગયો. તેના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ.
તેની આંખો અવિશ્વાસથી ફાટી ગઈ હતી. પછી તેણે એક એવી ચીસ પાડી જે કોઈ મનુષ્યની નહોતી લાગતી. તે ઘાયલ મરતા જાનવરનો અવાજ હતો. નહીં, તે દિવાલો સાથે ટકરાઈને રડવા લાગ્યો. જૂઠું છે આ બધું, કંઈ પણ સાચું નથી. તે માની પાર્થિવ દેહને વળગી પડ્યો. માં, ઉઠો, જણાવો આ લોકોને કે તમે સાચા હતા. માં, તે ઊભો થયો અને પોતાનું માથું દિવાલ પર મારવા લાગ્યો. મારી માં સાચી હતી, મારી માં સાચી હતી. મેં તેને પકડવાની કોશિશ કરી, પણ તેણે મને ધક્કો મારી દીધો. દૂર હટી જા ચુડેલ, તે મારી છે મારી માને. વિપુલ આ જ આઘાતમાં પાગલ થઈ ગયો. તેણે જે ગુનો કર્યો હતો તે નાનો ન હતો. તે હસતો હતો, પછી રડતો હતો, પછી દિવાલો સાથે ટકરાતો હતો. વિપુલની તે ચીસ માત્ર એક ચીસ નહોતી, તે તેની અક્કલ અને હકીકત વચ્ચે તૂટી રહેલા અંતિમ સંબંધોનો અવાજ હતો. હું મારા બાળકને ખોળામાં લઈને સ્તબ્ધતાની હાલતમાં હતી. દરેક આરોપ મારા હૃદય પર એક નવા ઘાની જેમ લાગતો હતો. તેના મગજે આ અસહ્ય સત્યને ખોટું પાડી દીધું હતું અને આ જૂઠાણામાં આશરો લઈ લીધો હતો કે તેની માં ગુનેગાર હતી અને તેને ગુસ્સો યોગ હતો. મેં છેલ્લી વાર માના ચહેરાને જોવાની કોશિશ કરી, પરંતુ સવિતા માસી મારા રસ્તામાં આવી ગયા. દૂર રહેજે આનાથી ચુડેલ, તારી અશુભતાએ આને ખાઈ લીધી. હવે તેની લાશને પણ બક્ષી દે. હું ત્યાં જ ઉંબરા પર પડી ગઈ. માં, મને માફ કરી દો. પરંતુ મારો અવાજ કદાચ મારે સુધી પણ ન પહોંચ્યો. વિધિ પછી ઘરમાં એક પ્રલય જેવી શાંતિ છવાઈ ગઈ. ઘર નહોતું રહ્યું. દિવસો પસાર થતા ગયા. વિપુલ હવે વિપુલ નહોતો રહ્યો. તે એક જીવતી લાશ બની ચૂક્યો હતો. તે રૂમમાંથી નહોતો નીકળતો જેને અમે તેનું કેદખાનું બનાવી દીધું હતું. તે હવે તેનું મંદિર બની ગયું હતું. મારો ગુનો માત્ર મારી સાસુ પર આરોપ લગાવવાનો ન હતો. મારો ગુનો મારા પતિને આ પાગલપન સુધી પહોંચાડવાનો પણ હતો. ઘરનો રાશન ખતમ થઈ ગયો. ભાડું આપવાના પૈસા નહોતા. મેં મારા દાગીનાનો છેલ્લો ટુકડો, મારી લગ્નની વીંટી વેચી, જેથી મારા બાળક માટે દૂધ અને વિપુલ માટે દવાઓ લાવી શકું. પરંતુ વિપુલે તે દવાઓ પણ મારા પર ફેંકી દીધી. એક દિવસ મકાન માલિક આવી ગયો. બહેનજી, ઘર ખાલી કરી દો. હું તેના પગમાં પડી ગઈ. ભાઈ સાહેબ, ક્યાં જાઉં આ પાગલ પતિ અને નાના બાળક સાથે? તે હું નથી જાણતો, તેણે નફરતથી કહ્યું. તમે લોકોએ આ ઘરને મનહૂસ કરી દીધું છે. જે ઘરમાં સાસુ પર આરોપ લાગે અને તે મરી જાય, તે ઘરમાં દેવદૂત નથી આવતા. અને તેમ પણ તમારો પતિ પાગલ થઈ ચૂક્યો છે. વિસ્તારના બાળકો તેનાથી ડરે છે. તેણે અમારો સામાન ઉઠાવીને બહાર ગલીમાં ફેંકી દીધો. મેં વિપુલનો હાથ પકડ્યો. વિપુલ, ઉઠો, આપણે અહીંથી જવાનું છે. તેણે મારી તરફ ખાલી નજરોથી જોયું, પછી હસ્યો. જવાનું છે? ચાલ મા પાસે જઈએ. જે ગર્ભવતી છે ને, તેમનો ખ્યાલ રાખવાનો છે. હું આ પાગલ માણસ અને મારા નિર્દોષ બાળકને લઈને રસ્તા પર આવી ગઈ. મેં એક નિર્દોષ પર દાગ લગાવ્યો અને તેની સજા અમને બંને પતિ પત્નીને આ દુનિયામાં જ મળી ગઈ હતી. કેટલાય દિવસ મેં રસ્તાઓ પર ભીખ માંગીને વિતાવ્યા. વિપુલ ક્યારેક મારાથી છીનવાઈને ભાગી જતો, ક્યારેક આવતા જતા લોકોને મારવા દોડતો. તે હવે મારા કાબૂથી બહાર થઈ ચૂક્યો હતો. આખરે એક ઠંડી રાત્રે, જ્યારે મારો દીકરો ભૂખથી રડીને બેહાલ થઈ રહ્યો હતો અને વિપુલ એક કૂતરાને જોઈને હસી રહ્યો હતો, મેં તે નિર્ણય કર્યો જેણે મારી આત્માને પણ મારી નાખી. બીજા દિવસે સવારે હું વિપુલને ખેંચતી શહેરના પાગલખાના લઈ ગઈ. આને અંદર બંધ કરી દો, મેં ડોક્ટરને કહ્યું. મારા અવાજમાં કોઈ ભાવના નહોતી. કોણ છો તમે એના ગુનાની સાથી? હું એટલું જ કહી શકી. જ્યારે નર્સો તેને અંદર લઈ જવા લાગી તો તે ચીસો પાડવા લાગ્યો. મને ન પકડો, મારી માં બીમાર છે. મંજુ, આ લોકોને જણાવો જો. મંજુ, તેણે છેલ્લી વાર મને પુકારી. તેની આંખોમાં એક પોર માટે પાગલપન નહીં, માત્ર લાચારી હતી. પરંતુ મેં મોં ફેરવી લીધું. મેં તેને ત્યાં જ છોડી દીધો, બિલકુલ એ જ રીતે જેમ અમે બંનેએ માને તે રૂમમાં છોડી દીધા હતા. તે દિવસ છે અને આજનો દિવસ છે. હું તે સમયથી મારા નાના બાળકને લઈને ઘર વિહોણી બની ભટકી રહી છું. મારો દીકરો હવે 6 વર્ષનો થઈ ગયો છે. તે મને અવારનવાર પૂછે છે, માં, આપણે આપણા ઘરે કેમ નથી જતા? હું તેને શું જવાબ આપું? અમારું ઘર તો તે દિવસે જ સળગી ગયું હતું જે દિવસે મેં શંકાનું બીજ વાવ્યું હતું. હું રસ્તાઓ પર, ક્યારેક કોઈ મંદિરની બહાર,
ક્યારેક કોઈ પુલની નીચે મારા દીકરાને છાતીએ લગાવીને બેઠી હોઉં છું. લોકો ભીખમાં જે આપી દે છે તેનાથી પોતાનું અને પોતાના દીકરાનું પેટ ભરું છું. જિંદગીનો સૌથી મોટો પાઠ મેં તે વખતે શીખ્યો જ્યારે મેં મારી આંખોથી મારી દુનિયાને બરબાદ થતી જોઈ. શંકા, આરોપ અને ઉતાવળ આ તે ઝેર છે જે બનાવેલા ઘરોને સ્મશાન બનાવી દે છે. અમે એક નિર્દોષ સ્ત્રી પર તે આરોપ લગાવ્યો જેની કલ્પના કરવી પણ પાપ હતી. અમે ભગવાનના કામોમાં દખલગીરી કરવાની કોશિશ કરી. પરલોકની ખબર નહીં અમારા માટે કેટલી મોટી સજા હશે. મારું હૃદય દરરોજ આ વિચારીને ફાટી જાય છે કે ખબર નહીં માએ અમને બંનેને માફ પણ કર્યા હશે કે નહીં. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.